શેકીલ આપે છે, કોઈ પણ મેલ આવે છે તો નક્ષોમિક આપે છે, અને છતાં એની રોજીરોટી ચાલે છે. કહેવાનો મતલબ સમજો, પેટ તો ભિખારી ભરે છે, બરાબર છે. એ ઓળખાણનો પ્રકાર છે જે તમને માનવ બનાવે છે. એટલે એ તમારે નક્કી કરવાનું કે તમારે આગળ શું કરવું છે. તો હવે આપણે ક્લોઝિંગ સેરેમની તરફ જઈએ. હું ડૉક્ટર પંકજ લાખાણીને રિક્વેસ્ટ કરું કે એ હવેનો આગળનો જે કંઈ દોર છે ધપાવે. પણ ફરીથી એકવાર રિક્વેસ્ટ, 27 એપ્રિલ 2025 ધ યંગ મેન from Haryana, Gurgaon is coming to share the unlimited infinite scope of homeopathy in Surat. I hope you all will be there. I hope. Yeah. એક છેલ્લી એક જ સેકન્ડની સાહેબ, કોઈ પણ તમે એ કરો ને, બ્રીથ હોલ્ડ કરીને કરશો ને, યુનિવર્સમાં જશે ને આવી રીતે આમ કરીને, એટલે ચંદ્રડાળી ચાલુ થઈ જાય. થેન્ક યુ. કોઈ તમારી નાડી વિખાય તો સાહેબ પાસે જાઓ. લેફ્ટ લેગની એન્ટ્રી મારવાની. કોઈ પણ કે ઇન્ટરવ્યુમાં હોય કે તમને જોવા આવવાનું હોય કે તમને જોવા જવાનું હોય કે ચંદ્રનાડી એટલે શું કરે? સૂર્યનાડી છે બાળી નાખે. ઓકે. એટલે મરી ગયા. ના 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 રાખવા સાહેબ, બધા જીવડાવા સાહેબ, મરી ગયું ના કહો. કોઈ બે વ્યક્તિ ફટાફટ 1 મિનિટ અડધી મિનિટનો ફીડબેક જલ્દીથી. આ 7-8 દિવસ આપને શું મળ્યું, આગળ શું કરી શકીએ, અને આવી જ જો તમારી ઈચ્છા હોય તો આ સિરીઝ આપણે ફરીથી આખી ડિઝાઇન કરશું. એક્સટેન્શન રૂપે આપણે હવે કઈ રીતે જવું. બહુ બધા લોકો છે જેની પાસે શેરિંગ માટે ઘણું બધું છે. આનું એક્સટેન્શન નહીં થાય. આનું એક્સટેન્શન આવતીકાલે ચોક્કસ છે. આનું એક્સટેન્શન ચોક્કસ છે. અને એના માટે હું પંકજ લાખાણી સાહેબને જ કહીશ કે તમને કહેશે કે આવતીકાલે કયા પ્રકારે આપણે આનું એક્સટેન્શન લઈશું. પણ આવતીકાલે ચોક્કસ છે, કાલનો દિવસ જ. પણ આવી સેમ સિરીઝ આપણે ડિઝાઇન કરશું અને એ બહુ નજીકના ભવિષ્યમાં કરશું. વોટ યુ વોન્ટ ટુ સે? હા હા, અને આમનું છે હોસ્પિટલ મેનેજમેન્ટ. બરાબર, એટલે જ કહું ને, એ કહે છે આપણને. કારણ કે આપણી પાસે હજી એક લાંબી ટીમ છે, અને એ બધી એવી ટીમ છે કે તમને લિટરલી એવું જ થશે. જે પ્રશ્ન છે કે BHMS કર્યા પછી તરત રોટલા ઘરે ન પાકે, પહેલાં જીપી કરો પછી હોમિયોપેથીમાં આવો, પહેલાં નોકરી કરો હોસ્પિટલમાં પછી હોમિયોપેથીમાં આવો. પણ આપણા સુરતમાં, આપણા જ ઘરમાં મારી પાસે એવા મોર ધેન 40-50 યંગ બડીઝ છે કે જે લોકો એટલું અફલાતુન હોમિયોપેથી પ્રેક્ટિસ કરે છે, જનરલ પ્રેક્ટિશનર ખરેખર એના જેટલું એની જ ઉંમરમાં, એના જ સમયગાળામાં નથી કમાતો. અને એવો રિફ્રેશર કોર્સ અમે લઈને આવશું. એ મસ્ત યંગ બડીઝ છે બધા, અને એની પાસે અફલાતુન કેસીસ છે, બહુ ફાઇન કેસીસ છે. મેં ફરીથી કીધું હતું, ઉત્તમ રિઝલ્ટ મેળવવા માટે સફેદ વાળની જરૂર નથી, યાદ છે? એમાંના બધા છે. આખો આપણે કોર્સિસ એના માટે ડિઝાઇન કરશું. યસ, થેન્ક યુ વેરી મચ સાહેબ. અને આપણા કાર્યક્રમને આગળ વધારતા હું સાહેબને મોમેન્ટો પ્રેઝન્ટ કરવા માગીશ. એટલે રિક્વેસ્ટ કરું પ્રેસિડેન્ટ સાહેબ અને જીતુભાઈ ચોસલિયા કે પ્લીઝ આવીને સાહેબને એક યાદગીરી રૂપે મોમેન્ટો પ્રેઝન્ટ કરે. પ્લીઝ સર, જોરદાર તાળીઓ થઈ જાય સાહેબના સત્કાર માટે. આજે લાંબી ઇનિંગ ખેડીને આપણે સાહેબ પાસેથી ઘણું લીધું છે. થેન્ક યુ વેરી મચ સાહેબ. અને પાછા આપણે આવી રીતે મળતા રહીએ અને નોલેજની આપલે થતી રહે. થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. સૌથી પહેલાં થેન્ક યુ હું ચંદ્રેશભાઈનો માનીશ કે જેમણે મને શું કહેવાય સીડી બતાવી કે તમારે આવું છે. મેં કાંઈ વાંધો નહીં, મને જેટલું આવડતું હશે, જેટલું હું મારી શક્તિ અહીંયા આપી શકું કે જેથી બીજા હોમિયોપેથિક પ્રેક્ટિસ કરે. મારો કહેવાનો મતલબ એમ જ હોય છે કે તમે કંઈ ના આવડતું હોય તો તમને જે કોમ્બિનેશન માર્કેટમાં અવેલેબલ છે ખાલી એ કોમ્બિનેશન યુઝ કરો તો પણ તમારા જે કફ સિરપ જે છે એ હોમિયોપેથિક કફ સિરપ એ આપો, એલોપેથિક કફ સિરપ નથી આપતા. બરાબર? એટલે થેન્ક યુ હમારી યુનિટ સુરત. મને આ ઓપોર્ચ્યુનિટી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
સાહેબને આપણી વચ્ચેથી રજા લેવાની જરૂરિયાત છે એટલે અત્યારે રજા લે છે, પણ આપણા કાર્યક્રમની રૂપરેખા આગળ શું રહેશે એ જરા આપણે થોડું શેરિંગ કરી લઈએ. આવતીકાલે એક્સટેન્શન માટે આપણા ગ્રુપમાં બધાના ફીડબેક આવેલા, તો એ મુજબ કાલનો એક દિવસ માટે ડૉક્ટર મયુરભાઈ તોલાટ આપણા સુરતના સૌથી મોસ્ટ સિનિયર હોમિયોપેથ છે, એ સાહેબ પોતાના તરફથી એમનું શેરિંગ કરશે. પ્લસ હોમિયોપેથીમાં હોસ્પિટલ મેનેજ કઈ રીતે કરવી, કેસીસ હોસ્પિટલમાં હોમિયોપેથીમાં કઈ રીતે ઇન્ડોર કરીને મેનેજ કરી શકો, એના માટે ડૉક્ટર જયેશભાઈ ગાડિયા છે અને હું છું, તો એ શેરિંગ કાલના દિવસે થશે. ટાઈમ મયુરભાઈ એની જે બુક કાલે આપશું ને એના ઉપર જ આખું ડિસ્કશન. યસ. અને એક બુક જે છે ડૉક્ટર મયુરભાઈ તોલાટ દ્વારા લખવામાં આવેલી છે. કાલે એઝ અ લવ ઓફ ટોકન જેટલા પણ આપણે લોકો પ્રેઝન્ટ રહ્યા છે એ બધાને સાહેબ તરફથી લખેલી બુક ગિફ્ટ્સમાં આપવાની છે. પ્લસ એ બુક વિશે કઈ રીતે તમે એને રીડ અથવા યુટિલાઇઝ કરી શકો એ મયુરભાઈ તોલાટ જ કાલે તમને સમજાવશે. એમના જાતે બુક આપણે યસ, એમના હાથેથી બધાને બુક મળશે. પ્લસ તમે જે અહીંયા એટેન્ડ કર્યા છે આટલા સેશન્સ, એના માટે સર્ટિફિકેટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. પહેલેથી અત્યાર સુધીની આરસી ટોટલ છે એની પ્રિન્ટેડ બુક પણ બધાને આપશું, એના માટે જ બધા. યસ, એ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે કે હા આપણે જેટલા સેશન થયા છે એના માટે બુક આપણે પબ્લિશ કરશું અને બધાને પ્રોવાઈડ થશે. ત્રીજી વસ્તુ, જેટલા પણ સેશન થયા છે એના રેકોર્ડિંગ્સ બધા થઈ ગયા છે, ટોટલી અપલોડ પણ થઈ ગયા છે, પણ તમારા ઈમેલ આઈડીની જરૂર પડશે. એટલે મેજોરિટી 70%ના ઈમેલ આવી ગયા છે. યસ, 70%ના ઈમેલ આવી ગયા છે, 30%ના બાકી છે. તો એ